મહાદેવ હર. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે આપણે જસદણ અને દેવપરા વચ્ચે વીડની અંદર શ્રી ગંગાજળિયા ખોડિયારમાં આવેલા છે. આજે આપણે એના દર્શન કરશું. મિત્રો, આ ઐતિહાસિક જગ્યા છે, પણ આનો ઇતિહાસ સાચો જાણવા મળતો નથી. કારણ કે એવું કહેવામાં આવે છે કે આ જગ્યામાં પહેલાં ચારણો અને ગઢવી સમાજના નેસ હતા. તમે જોશો, આ પૌરાણિક જગ્યા છે અને જંગલની અંદર આવેલી જગ્યા છે. આ મિત્રો એ જ ખોડિયારમાં છે, ગંગાજળિયા ખોડિયારમાં. પૌરાણિક અને ઐતિહાસિક જગ્યા છે આ. આ મિત્રો કાલ ભૈરવનું સ્થાન છે. અહીંયા એક બહુ જૂનવાણી કૂવો છે અત્યારે. પણ સૌથી જૂની જગ્યા છે એ અંદરની સાઈડ છે, એ પણ તમને બતાવું છું. પછી આગળ અલગથી માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. મહાદેવનું મંદિર છે. અહીંયા મહાદેવ સ્થાપિત છે. મિત્રો, આ એ જ જૂની જગ્યા છે, આ ગંગાજળિયા ખોડિયારમાંની સાચી જગ્યા આ છે. પછી આગળ ઉપર મંદિર બનાવવામાં આવ્યું છે પાછું નવું, અને ત્યાં માતાજીની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો, અહીંયા એક કુંડ આવેલો છે, નાની કુઈ જેવું છે. આમ તમે ગણો તો નાની વાવ છે ને એવું જ લાગે આ. અને એમ કહેવાય છે કે આ ગમે એવો ઉનાળો હોય, પણ આ કુંડમાંથી કે આ કુઈમાંથી પાણી ખૂટતું જ નથી ક્યારેય. આ કુંડમાં ગંગાજી પ્રગટ થયા છે એવું કહેવામાં આવે છે. ચોમાસામાં તો આ જગ્યામાં ખૂબ હરિયાળી હોય છે અને ચારો બાજુ લીલોતરી છવાયેલી હોય છે. આ મિત્રો સામે દેખાય નાની કુઈ છે. આજે પણ આ કુઈની અંદર
પાણી હયાત છે. મિત્રો, આ ગંગાજળિયા ખોડિયાર છે એ જસદણ અને દેવપરા વચ્ચે આવેલું છે. જો મિત્રો, આ કોઈ છે એમાં પગથિયા છે ઉતરવાના. બહુ પૌરાણિક જગ્યા છે આ. આ જગ્યામાં એક સંત મહાત્માય છે. અત્યારે તો એ કુંભ મેળામાં ગયા છે. આ વીડની અંદર જંગલી પ્રાણીઓ પણ છે. ફરી મળશું નવા વિડીયો સાથે. મહાદેવ હર. પધારજો મિત્રો.